ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ સમતલમાં ગતિ વિશે, મોશન ઇન પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ. અને જો આમાં વેક્ટર એલ્જેબ્રાનો બહુ બધો યુઝ કરેલો. તો સમતલમાં ગતિ કોને કહેવામાં આવે, બરાબર, એ જોઈ ગયા હતા. એના માટે પ્રવેગ કેટલો હોય, વેગ કેટલો હોય, એ બધું જોઈ ગયા હતા. અને એના માટે એટલે કે 2D માટે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો હશે, બરાબર, 2 ડાયમેન્શન માટે એ 3 ઇક્વેશન પણ જોઈ ગયા હતા. અને કાલે એકદમ સારા એવા ટોપિક વિશે વાત કરી ગયા હતા, જેનું નામ છે પ્રક્ષેપિત ગતિ, પ્રોજેક્ટ લાઇન મોશન વિશે વાત કરી ગયા હતા. કે તમે જોયું હશે કે ફૂટબોલની ગતિ હોય, બરાબર, કોઈ બોલ ફેંકવામાં આવે તો એ પ્રકારની ગતિને પ્રક્ષેપિત ગતિ કહેવામાં આવે. કાંઈ નહીં, શું થઈ જશે કે કાંઈક બોલ હોય એને તમે કંઈક ખૂણે ફેંકો, બરાબર, એનો વેગ હોય એ કોન્સ્ટન્ટ રાખો, એનો પ્રવેગ હોય એ ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જશે, એ પણ કોન્સ્ટન્ટ રહે. તો આવા પ્રકારની ગતિ થાય એને પ્રક્ષેપિત ગતિ કહેવામાં આવે છે, બરાબર. હવે જો શું જોઈ ગયા હતા, એના માટે એ જે બોલ હશે એ કેટલી મેક્સિમમ હાઇટ સુધી પૂગે, બરાબર, એ જોઈ ગયા હતા. એચ મેક્સિમમનું ઇક્વેશન. અને એના માટે કુલ સમય કેટલો હોય, ટાઈમ ઓફ ફ્લાઇટ, બરાબર, TOF, એ કેટલો હોય એ પણ જોઈ ગયા હતા. અને એ શું કરે, ગતિની શરૂઆત કરીને ધીરે ધીરે જમીન ઉપર આવી જાય, બરાબર, એના માટે કુલ અંતર કેટલું કાપે, આર મેક્સિમમ જે અવધિ કહેવામાં આવે, એ પણ ઇક્વેશન જોઈ ગયા હતા. તો બહુ સારું એવું હતું. અને જો આજે એકદમ સારા એવા ટોપિક વિશે વાત કરવાનું છે, જેનું નામ છે નિયમિત વર્તુળાકાર ગતિ, બરાબર, યુનિફોર્મ સર્ક્યુલર મોશન વિશે વાત કરવાની છે. તો જો કાંઈ નહીં, શું હશે આમાં, કાંઈક કોઈ પાર્ટિકલ હોય, કોઈ કણ હોય, બરાબર, એને તમારે કેવા પ્રકારની ગતિ કરાવવાની છે, તો કે વર્તુળાકાર ગતિ કરાવવાની છે, બરાબર, યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરાવવાનું છે. તો આમાં શું થઈ જશે, પહેલાં ધ્યાન આપો, આને સમજી લઈએ. તો આમાં જે વર્તુળાકાર ગતિ થાય, બરાબર, સર્ક્યુલર મોશન થાય, એમાં તો પહેલાં જે વેગનો ઘટક હશે અથવા તો વેગ હશે એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, બરાબર. વેગ કેવો રહેવો જોઈએ, અચળ રહેવો જોઈએ, એ બદલાવો ના જોઈએ. તો આ પ્રકારની જે ગતિ થાય એને શું કહેવામાં આવે, નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે, ધ યુનિફોર્મ સર્ક્યુલર મોશન, બરાબર. તો એ જોવાનું છે. તો આમાં શું કરવાનું છે, કાંઈ નહીં, સિમ્પલ છે, કોન્સેપ્ટ એકદમ સિમ્પલ. જો કોઈ પાર્ટિકલ હશે એને શું કહેવાનું કે શરૂઆતનો વેગ હશે, પછી ધીરે ધીરે કંઈક અંતર કાપીને, બરાબર, એ પી ડેશ થઈ જશે, ત્યારે એનો વેગ બદલાશે. પછી શું કરવાનું છે કે એના માટે શું કહેવાય કે એનું જે ઇક્વેશન આવે, બરાબર, વેગનું, એ જોવાનું છે. પછી પ્રવેગ કેટલો હોય એ જોવાનું છે. તો બહુ સારો એવો ટોપિક છે. તો સમજીએ કઈ રીતનું હોય. તો ટોપિકનું નામ છે નિયમિત વર્તુળાકાર ગતિ, બરાબર, યુનિફોર્મ સર્ક્યુલર મોશન વિશે વાત કરવાની છે. તો મેં તમને કીધું ને કે જો આમાં મેન તો આપણને એ ખબર હોવું જોઈએ કે જ્યારે કોઈ કણ હોય, બરાબર, એનું સ્થાન બદલાય એટલે કે કંઈક ને કંઈક ગતિ કરશે, તો એનો જે વેગ હશે એ કઈ દિશામાં હોય એ જોવાનું છે. એનો વેગ હશે એ ગતિની જ દિશામાં હશે, પણ કઈ રીતનો એ સમજીશું, બરાબર. પછી પ્રવેગની દિશા કઈ હોય, કઈ તરફ હોય, બરાબર, એ પણ જોવાનું છે. અને ઇક્વેશનો બહુ સારા એવા ડિરાઈવ કરીશું. તો જો સમજીએ. કાંઈ નહીં, પહેલાં તો હું શું કરીશ, આ ટાઈપનું એક તમારે કોઈક હશે, કોઈ કણ હશે, બરાબર, આ ટાઈપનું શું હશે, એક આર ત્રિજ્યાનું રેડિયસ હશે. એની ત્રિજ્યા કેટલી હશે, આર જેટલી. કેન્દ્ર ઓ રાખી લઈએ, બરાબર. સમજાયું કે નહીં, એકદમ સિમ્પલ છે. જો આર ત્રિજ્યાનું એક રેડિયસ હશે, બરાબર, એનું કેન્દ્ર ઓ છે. કોઈ કણ હશે, સમજાયું, કોઈ કણ હશે, એને પી કહી દઈએ, એ વી વેગથી ગતિ કરતો હશે. જો આમાં વેગ હશે ને એ કોન્સ્ટન્ટ રહે, બરાબર, વેગ હશે એ નહીં બદલાય, એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, અચળ રહેવો જોઈએ, તો જ આવા પ્રકારની ગતિ પોસિબલ છે, નકર નહીં પોસિબલ, બરાબર. તો શું હશે, કોઈ કણ હશે, બરાબર, પી હશે, એ વી વેગથી ગતિ કરે. અને જો આને કેન્દ્ર લઈ લે, બરાબર, કેન્દ્ર ઓથી જે આ વર્તુળ હશે એનું કેન્દ્ર ઓ લઈ લીધું, ત્યાંથી જે આ પી બિંદુ હશે એનું જે અંતર હશે અથવા તો સ્થાન સદિશ હશે, બરાબર, એને આર કહી દઈએ. સમજાયું કે નહીં, બરાબર. આટલી વસ્તુ સમજવાની છે કે કેન્દ્ર છે, કેન્દ્રથી પી બિંદુનું જે અંતર હશે અથવા તો સ્થાન હશે, બરાબર, આર છે, અને એ વી વેગથી ગતિ કરે. આ સમય લઈ લે, એટલા સમયમાં એ ગતિની શરૂઆત કરે. સમજાયું, T = T સમયમાં. હવે ધીરે ધીરે એ ગતિ કરીને એ કણ ક્યાં આવી જાય, તો કે ભાઈ પી ડેશ સ્થાને આવી જાય, બરાબર, પી ડેશ આવી જાય એ કણ હશે એ, અને એનો જે સ્થાન સદિશ હશે એ આર ડેશ હશે.
સમજાયું કે નહીં? સિમ્પલ છે. જો એટલી વસ્તુ સમજવાની છે. હવે શું એ કણ ગતિ કરીને ક્યાં આવી જશે? પી ડેશ થઈ જશે, બરાબર. હવે ઉગમ અથવા તો કેન્દ્ર લઈ લે. કેન્દ્ર ઓ થી જ્યાં કણ પી હશે, બરાબર, એનું સ્થાન હવે કેટલું થઈ ગયું? આર ડેશ હશે. તો જો આના પણ કંઈક ને કંઈક વેગ હશે કે નહીં? આનો વેગ રાખીએ વી ડેશ રાખીએ, બરાબર. ને આના માટે સમયમાં બદલાવ થાય કે ના થાય? થઈ જાય ને, બરાબર. પેલા સમય કેટલો રાખેલો આપણે? t = t. હવે એ સમય બદલાઈને કેટલો થઈ ગયો? તો કે ભાઈ t + Δt, બરાબર. કંઈક સમયમાં વધારો ઘટાડો થાય એ તમારે સમજવાનું છે. અને ઉગમ બિંદુ અથવા તો કેન્દ્ર લઈ લે, બરાબર. કેન્દ્ર ઓ થી પી ડેશનું સ્થાન કેટલું હશે ભાઈ? આર ડેશ જેટલું, બરાબર. તો હવે મને આમાં શું મળશે? તો કે પોઝિશન વેક્ટર, ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર મળીએ કે નહીં? બરાબર, ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર મળીએ કે નહીં? જો એ જ સમજવાનું છે, એ મેન છે, બરાબર. મેં તમને પહેલાં બહુ અગાઉ સમજાવી દીધું હતું કે જે વેગ હોય એની દિશા કઈ દિશામાં હોય એ ગોતવી હોય તો, બરાબર. પછી પ્રવેગની દિશા કઈ દિશામાં હશે એ પણ સમજવાનું. તો શું કહી શકાય? ડેલ્ટા આર ડેશ જેટલું એ સ્થાનાંતર કરશે કે નહીં? ડેલ્ટા આર જેટલું, બરાબર. એનું મૂલ્ય કેટલું હોય? ડેલ્ટા આર હશે એ તમારું ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર થઈ જશે, સ્થાનાંતર સદિશ થઈ જશે. એનું મૂલ્ય કેટલું હોય? આર ડેશ માઇનસ આર જેટલું હોય કે નહીં? બરાબર. તો હવે એક વસ્તુ સમજવા જેવી હતી કે જે દિશામાં સ્થાનાંતર હોય, બરાબર, જે દિશામાં ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર હશે એ જ દિશામાં શું હશે? એનો વેગ હોય કે ના હોય? બરાબર. મેં બહુ પહેલાં સમજાવી આપ્યું હતું કે કઈ રીતનું હોય કે જે દિશામાં ડેલ્ટા આરનું જે દિશામાં ડેલ્ટા આર હોય, બરાબર, જે દિશામાં ડેલ્ટા આર હોય એ જ દિશામાં આપણને શું મળે? તો કે ભાઈ વેગ મળશે કે નહીં? બરાબર. એ જ દિશામાં આપણને વેગ મળશે. તો ડેલ્ટા આર આ દિશામાં છે તો વેગ કઈ દિશામાં મળશે? ઓબ્વિયસલી જો જે દિશામાં એક બીજી વસ્તુ પણ સમજીએ કે આ જે હશે, બરાબર, એક સ્પર્શક દોરવાનો છે. આ જે સર્કલ દેખાય, બરાબર, જે તમને વર્તુળ દેખાય ત્યાં તમારે શું દોરવાનું છે? કે સ્પર્શક દોરવાનો છે, બરાબર. ને સ્પર્શક હશે જે એને કઈ દિશામાં દોરવાનો છે? તો કે જે દિશામાં ગતિની દિશા હોય ને એ દિશામાં તમે દોરી શકો અને એ જ દિશામાં તમને કોની દિશા આપશે? વેગની દિશા આપશે, બરાબર. અથવા તો કહી શકો કે જે દિશામાં ડેલ્ટા આર હોય એ જ દિશામાં આપણને વેગ મળશે. તો એટલી વસ્તુ સમજવાનું. અને આ હશે તમારું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું, બરાબર. આમાં બે આવશે, રેખીય ઓલું લાઈનવાળું પણ આવશે અને જે ખૂણાવાળું હશે ને કોણીય સ્થાનાંતર એ પણ આવશે. એ સમજીશું કે રેખીય અને કોણીયને હોય, બરાબર, શું ફરક આવે. પણ અત્યારે ખાલી આ જસ્ટ તમે સમજી લો કે કોણીય સ્થાનાંતર, બરાબર, એમાં ખૂણો ને આવે તો એ મસ્ત છે, બરાબર. તો આ હશે શું થઈ ગયું? જો જે પી થી લઈને પી ડેશ જેટલું અંતર કાપે, બરાબર, એને આપણે શું કહી દઈએ? ડેલ્ટા એસ જેટલું અંતર કાપે. સમજાયું કે નહીં? બરાબર. પી થી પી ડેશ એનું મૂલ્ય કેટલું થઈ જશે? ડેલ્ટા એસ જેટલું થઈ જાય. તો હવે એક બીજી વસ્તુ સમજી લો. જો એક વસ્તુ આપણને ખબર પડી ગઈ ને કે વેગની દિશા કઈ દિશામાં મળી ગઈ? ડેલ્ટા આરની દિશામાં મળી ગઈ. અથવા તો જે દિશા એક સ્પર્શક તમારે ડ્રો કરવાનો છે, બરાબર, ગતિની દિશામાં, એ દિશામાં આપણને શું આપશે? તો કે ભાઈ વેગની દિશા આપશે. હવે મારે શું કરવાનું છે કે એક વસ્તુ આમાં કરવાની છે. તો કે ભાઈ અત્યારે જે તમારો પ્રવેગ હોય, બરાબર, એ કઈ દિશામાં હોય એ મને ના ખબર, અત્યારે ખબર ના પડી. જો એ ધ્યાન આપજો, એ બહુ કામ આવશે, બરાબર. પ્રવેગની દિશા કઈ દિશામાં છે અત્યારે આપણને નહીં ખબર. એ કેન્દ્રગામી પ્રવેગ હશે તો ઓબ્વિયસલી કેન્દ્રની દિશામાં હોય. પણ એ મારે કઈ રીતનું સાબિત કરવું પડે તો સમજી લઈએ. તો જો શું હશે? આ તમારું વી ડેશ થઈ ગયું, બરાબર. આ વેગ હશે વી ડેશ હશે. અને જો આ મેં બહુ પહેલાં કીધેલું અને આ વી હશે. તો ડેલ્ટા વીનું મૂલ્ય જોતું હોય તો કઈ રીતનું? આ હશે તમારું વી ડેશ થઈ ગયું, બરાબર. અહીંથી હું દર્શાવું પછી સમજાવી દઈશ, બરાબર, કઈ રીતનું હોય એ દોરીને તમને જણાવી દઈશ. તો આ હશે વી ડેશ જેટલું થઈ ગયું કે નહીં? બરાબર. આ વી ડેશ હશે એનો વેગ, એટલે કે વેગમાં પ્રવેગ એટલે કાંઈ નહીં, શું થઈ જાય? તો કે વેગમાં સમયની સાપેક્ષે કંઈક ને કંઈક ફેરફાર થાય અથવા તો સમયની સાપેક્ષે વેગમાં વધારો ઘટાડો થાય. એ એટલે જે કણ હશે એ એસેલેરેટ થાય, બરાબર. એટલે કે શું આપશે? પ્રવેગ આપે કે નહીં? તો એ સમજવાનું છે. તો કાંઈ નહીં, જો એ વી ડેશ હશે ને આ શું હશે? તમારું વી ડેશ હશે ને આ વી હશે, બરાબર. તો આપણને ડેલ્ટા વીનું મૂલ્ય એટલું મળી જાય તો કે ભાઈ ડેલ્ટા વી = વી ડેશ માઇનસ વી
તો શું મળશે? પ્રવેગની દિશા કઈ દિશામાં આવશે? આ દિશામાં આવે કે નહીં? બરાબર, કેમ કે ડેલ્ટા વી આ દિશામાં જ છે. તો પ્રવેગ કઈ દિશામાં મળશે? ઓબ્વિયસલી કેન્દ્ર તરફ મળે કે નહીં? સમજાયું આવું શા માટે થયું? જો એ જોઈશું. બરાબર, કેન્દ્રગામી બળ કોને કહેવામાં આવે, કેન્દ્રગામી પ્રવેગ કોને કહેવામાં આવે, બધું ઇક્વેશન આવશે ન્યૂટનના ઓલામાં. તો એ ધ્યાન આપજો કઈ રીતનું થાય. તો આ વસ્તુ સમજાય ને કે શા માટે પ્રવેગ હશે એ કેન્દ્ર તરફ આવે, એવું શા માટે થાય? કેમ કે જો વી ડેશ ને વી, બરાબર, વી ડેશ ને વી કરો તો તમને ડેલ્ટા વીનું મૂલ્ય આપશે. બરાબર, વેગમાં કાંઈક ને કાંઈક ફેરફાર થાય એટલે કે વી ડેશ માઇનસ વી થઈ જાય કે નહીં? વી ડેશ માઇનસ વી થઈ જશે. બરાબર, તો શું થઈ જશે કે જે દિશામાં શું હોય કે ડેલ્ટા વીની દિશા હોય, જે દિશામાં જે વેગમાં ફેરફાર હોય, બરાબર, એની દિશા હોય એ જ દિશામાં આપણને શું મળશે? ઓબ્વિયસલી પ્રવેગની દિશા મળે કે નહીં? સમજાયું કે જે દિશામાં શું હોય ડેલ્ટા વીનું હોય, ડેલ્ટા વીની દિશા હોય એટલે કે વેગમાં કંઈક ને કંઈક ફેરફાર થાય એની દિશા હોય એ જ દિશામાં આપણને શું જોવા મળશે? ઓબ્વિયસલી પ્રવેગ જોવા મળે. તો પ્રવેગ કઈ દિશામાં મળશે? કેન્દ્ર તરફ. બરાબર, કેન્દ્રની દિશામાં મળશે એટલે જેને કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે. તો એટલી વસ્તુ તમારે સમજવાની હતી. જો આ સિમ્પલ છે, બરાબર, સિમ્પલ કોન્સેપ્ટ. વસ્તુ વિશે તમને લોકોને ખ્યાલ આવી ગયો ને કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવામાં આવે? યુનિફોર્મ સર્ક્યુલર મોશન કોને કહેવામાં આવે? તો જે પાર્ટિકલ હશે ને એ શું કરશે? વર્તુળાકાર ગતિ કરશે. તેમાં શું થઈ જાય કે જે વેગ હશે એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, એ બદલાવો ના જોઈએ. બરાબર, તો એ પાર્ટિકલ હશે એ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરશે. શું કરવાનું હતું? એક સર્કલ લેવાનું. બરાબર, એની રેડિયસ આર હશે, એનું કેન્દ્ર ઓ હશે. બીજું શું કરવાનું છે? એ પાર્ટિકલનું કંઈક ને કંઈક સ્થાન હશે, ઉગમ બિંદુની સાપેક્ષે અથવા તો કેન્દ્રની સાપેક્ષે લેવાનું. ત્યારે કંઈક ને કંઈક એનો વેગનો ઘટક હશે. ધીરે ધીરે એ શું કરશે? અંતર કાપશે ડેલ્ટા એસ જેટલું અને કોણીય ડેલ્ટા થીટા જેટલું એ કોણીય સ્થાનાંતર કરે. એ આવીને હવે ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયું, પી ડેશ સ્થાને આવી ગયો. ત્યારે એનો વેગ હશે વી ડેશ હશે. સમયમાં પણ કંઈક ને કંઈક ફેરફાર થાય. તો હવે મારે શું કરવાનું હતું? તો કે જે સ્થાનાંતર હશે, શું કહેવાય કે જે સ્થાનાંતર સદિશ હશે, જે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ડેલ્ટા આરની કિંમત લેવાની છે, આર ડેશ માઇનસ આર. તો જે દિશામાં ડેલ્ટા આર હોય એ જ દિશામાં આપણને કોની દિશા આપે? વેગની દિશા આપે. અથવા તો આ સર્કલ હોય એને એક સ્પર્શક તમારે ડ્રો કરવાનો છે ઝડપની દિશામાં, એ તમને વેગની દિશા આપશે. એ વસ્તુ સમજાઈ ગઈ. બીજું શું કહેવાનું કે જે પ્રવેગ હશે, પ્રવેગ ક્યારે મળે? કે જ્યારે વેગમાં ફેરફાર થાય તો ડેલ્ટા વીની વેલ્યુ તમારે જોવાની છે. જે દિશામાં ડેલ્ટા વી હોય, વેગમાં ફેરફાર હોય, એ જ દિશામાં તમને પ્રવેગની દિશા આપશે, જે મેઇન વસ્તુ છે. તો એટલી વસ્તુ તમારે સમજવાની હતી. હવે શું કરવાનું છે કે જો આ જે લોકોને ના સમજાયું એના માટે સમજાવી દઉં કે શું થઈ જશે. આ સર્કલ હશે, જો એક શું હશે? એક આ ટાઈપનું વર્તુળ હશે. હવે મારે શું કરવાનું છે? કોઈ કણ રહેલો હશે, એનો વેગ વી હશે, આ વેગની દિશા આપશે. કોઈ કણ રહેલો હશે, કોઈ કણ છે, બરાબર, અહીંથી એનું જે અંતર હશે કેન્દ્રથી લઈને પીનું અંતર આર લઈ લઈએ. બીજું શું આમાં કરવાનું છે કે આ વેગની દિશા હશે અને જે શું કહી શકાય કે પ્રવેગ હશે ને એ ત્રિજ્યાવર્તી દિશામાં હશે. આમ સમજાય? આમ પણ કહી શકાય. જે પ્રવેગ હશે એ ત્રિજ્યાવર્તી દિશામાં છે. બરાબર, જે દિશામાં શું હોય? આર હોય, અરે આરની દિશામાં છે ને પ્રવેગ, તો એ પણ કહી શકાય. અથવા તો કેન્દ્રની દિશામાં છે તો આ વેગ હશે ને આ શું થઈ ગયું? તમારું પ્રવેગની દિશા હશે. તો આ પ્રમાણે તમે આનું કરી શકો દિશા દર્શાવવા માટે. હવે મારે શું કરવાનું છે કે જો આમાં સિમ્પલ, એક તો રેખીય વેગ અને જે કોણીય વેગ હશે ઓમેગા, એ બંનેનો રિલેશનશિપ જોવાનો છે કે શું આવે. એ ઇક્વેશન બહુ કામનું છે અને આવશે. એ કઈ રીતનું આવ્યું એ પણ આવશે અને બહુ બધું હજી ભણવાનું છે. તો મારે શું કરવાનું છે? પહેલાં તો જો આમાં કેન્દ્રગામી પ્રવેગ એટલે કે એનું ડાયરેક્ટ હું તમને ઇક્વેશન લખાવી આપું. કેન્દ્રગામી પ્રવેગ એટલે કે કાંઈ નહીં, જે રેખીય વેગ v²/r, આ તમને શું આપશે? તો કે ભાઈ કેન્દ્રગામી પ્રવેગ, એ લખી જ નાખીએ એવું હોય તો, કેન્દ્રગામી પ્રવેગ હશે. કેન્દ્રની દિશામાં હોય તો એને કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે. તો સેન્ટ્રી શું કહી શકાય? સેન્ટ્રીફ્યુગલ એસેલરેશન એવું ક્યાંક હોય ને તો એ પણ થઈ જશે. અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્રગામી બળ, તો એ વસ્તુ પણ સમજવાની. કેન્દ્રગામી બળ એટલે કઈ રીતનું લખી શકાય?
પહેલાં તો બળ એટલે આપણને ખબર FC = ma². આ ન્યૂટનના ગતિનો શું થઈ ગયો? હા, ma આવે ને, આ થઈ ગયું FC = ma. તો અહીંયા મૂકો તો શું થઈ જશે? કાંઈ નહીં, FC એમને રાખો mv². તો આ તમને કેન્દ્રગામી બળ આપશે. થઈ ગયું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્રગામી બળ. તો બે ઇક્વેશન તમારે જોવાના હતા. તો આ વસ્તુ તમારે બે ઇક્વેશન જોવાના હતા, બરાબર. તો જો પહેલાં તો કેન્દ્રગામી બળ AC = v²/r ને ન્યૂટનના ગતિનો બીજો નિયમ આવશે આ બધું ભણવામાં. અત્યારે આ સમજી લઉં કે આમ શું છે. તો FC = mac. FC એમને રાખો m ને કેન્દ્રગામી પ્રવેગની જગ્યાએ v²r મૂકી દઉં. હવે મારે કરવાનું શું છે? હવે સિમ્પલ, જો અત્યારે આમાં ડાયરેક્ટ બધા ઇક્વેશન છે તમારે લોકોને યાદ જ રાખવા પડીએ, પણ જેમ આગળ જયું ને, જેમ ચેપ્ટર વધારે ભણીશું એમ તમને વધારે ક્લિયર થઈ જશે. તો હવે શું કરવાનું છે? પહેલાં તો જો આમાં હું શું કરીશ, હજી ઇક્વેશન આમાં કેન્દ્રગામી શું કોણીય વેગ કેટલો હોય એ જોઈએ. અત્યારે ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખી લેજો. કોણીય વેગ કેટલો હોય એ જોઈએ, બરાબર. તો ઓમેગા = કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. આ એક ઇક્વેશન આવશે. ઓમેગા = ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી આવશે. ડેલ્ટા ટી હશે એ તમને સમય વિશે માહિતી આપશે, અને ડેલ્ટા થીટા હશે એ કોણીય સ્થાનાંતર હશે. આ એક ઇક્વેશન એક યાદ રાખવાનું. ને બીજું હશે રેખીય વેગવાળું. આ તો સિમ્પલ છે. રેખીય વેગ v શું આપે? તો કે ભાઈ કાંઈ નહીં, જો એ વસ્તુ પણ તમે સમજી શકો. રેખીય વેગ એટલે કે કાંઈ નહીં, શું થઈ જાય? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો આ લેવાનું છે. આ જે તમારું રેખીય શું કહેવાય સ્થાનાંતર થાય ને એ વાળું, તો કેટલું હશે? ડેલ્ટા S જેટલું હોય, અને સમય કેટલો હશે? ડેલ્ટા t જેટલો. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 આપી દઉં. આ વસ્તુ સમજાયું. કોણીય વેગ હશે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા t આવશે, અને રેખીય વેગ કેટલો હશે? v. રેખીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો હશે. હવે મારે જો હજી પણ આમાં ઇક્વેશનો તમારા લોકોને જોવાના છે. તો આ એક ઇક્વેશન આવશે. આમાં ખૂણાની વેલ્યુ જોતી હોય, ડેલ્ટા થીટા જેટલો ખૂણો બને, બરાબર, એની વેલ્યુ જોતી હોય તો કઈ રીતનું ગોતી શકું? સિમ્પલ, કાંઈ નહીં, છાપના છેદમાં ત્રિજ્યા. તો જો આ બધું આવેલું છે, બરાબર. ડેલ્ટા થીટા એટલે કાંઈ નહીં, છાપના છેદમાં ત્રિજ્યા. તો અહીંયા ડેલ્ટા S જેટલી છાપ મળે, ને ત્રિજ્યા કેટલી હશે? આ સર્કલની r જેટલી થઈ ગઈ. તો હવે શું કરવાનું છે? આમ કરી શકો કે નહીં? ડેલ્ટા Sની વેલ્યુ મેળવો, r ડેલ્ટા થીટા. સમજાયું? છાપના છેદમાં ત્રિજ્યા આવી ગઈ. તો ડેલ્ટા Sની વેલ્યુ મેળવવાની છે. એ કેટલી થઈ જશે? r ડેલ્ટા થીટા જેટલી થઈ જાય. તો હવે જો હજી પણ આનું સોલ્યુશન કરું, v એમને એમ રાખો, ડેલ્ટા Sની કિંમત મૂકો, r ડેલ્ટા થીટા, ને આના છેદમાં શું આવી જાય? આ તો એમને એમ r ડેલ્ટા થીટા, અને આની જગ્યાએ ડેલ્ટા t. તો હજી એક ઇક્વેશન બનશે. v એમને એમ રાખો, r. જો કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો એ મને કોની વેલ્યુ આપશે? ઓબ્વિયસલી કોણીય વેગની વેલ્યુ આપે. તો આ એક ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાનું છે. આ ઇક્વેશન બહુ કામનું છે, બરાબર. તમને લોકોને સમજાઈ ગઈ ને કઈ રીતનું આવેલું કે ભાઈ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે શું રિલેશનશીપ રહેલો. હવે મારે શું કરવાનું છે? જો આપણને આમાં ખબર કે કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય એના ફોર્મમાં લખવાનું છે. સેન્ટ્રીફ્યુગલ એસેલરેશન SC = v²/r હોય ને, તો કાંઈ નહીં, અહીંયા મૂકો. vની જગ્યાએ શું થઈ જશે? r² ω². સમજાયું? vની જગ્યાએ r² ω². મેં આનો સ્ક્વેર કરી નાખો, ને આ r એમને એમ જે કેન્સલ થાય કરો, તો r કેટલી મળશે? કેટલી વેલ્યુ આની થઈ ગઈ? r ω² જેટલી થઈ ગઈ કે નહીં? આ એક વસ્તુ સમજવાની હતી કે આમાં જે તમને સેન્ટ્રીફ્યુગલ એસેલરેશન મળશે કેન્દ્રગામી પ્રવેગ, એની વેલ્યુ કેટલી થઈ જશે? તો કે r ω² જેટલી. તો આ વસ્તુ પણ તમે લોકો યાદ રાખી શકો. અને કેન્દ્રગામી બળ આવશે તો એ પણ તમે કરી શકો. mv²/r, vની વેલ્યુ મૂકો તો mr ω² જેટલી થઈ જાય કે નહીં? તો એ તમે કરી શકો. તો કેન્દ્રગામી પ્રવેગ એટલો મળશે. હવે મારે શું કરવાનું છે? હવે મેં તમને એક વાત કીધી હતી કે જો રેખીય વેગ એટલે કે શું થઈ જશે? તો કે ભાઈ S ના છેદમાં t આવશે.
હવે આ વસ્તુ શું આવી એ સમજી લે. એસ હશે અથવા તો તમે કહી શકો ડેલ્ટા ટી રાખીએ, આ ઇક્વેશન રાખીએ તો વી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે રેખીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. પણ હવે મારે આ ઇક્વેશનને આ ટાઈપનું બનાવવાનું છે, વી ઇઝ ઇક્વલ ટુ એસના છેદમાં ટી આવશે. તો કઈ રીતનું હું બનાવીશ, આ શું છે જે કેપિટલ ટી હશે અને એસ હશે એ શું કહેવા માગે એના વિશે સમજી લઈએ. જો એસ હશે એ તમારું શું હશે તો કે રેખીય સ્થાનાંતર હશે. તો એ રેખીય સ્થાનાંતર કેટલું હોય, હવે છે ને જો આ ડેલ્ટા એસ અને ડેલ્ટા ટી એ શું હશે એકદમ નાના સેક્શન માટે હશે. સમજાયું? એક આ વર્તુળ હશે જે સર્કલ છે એનો આ એટલો સેક્શન તમારે કાપી લેવાનો છે, એટલો ભાગ કાપીને એ બહાર રાખી દેવાનો, સિમ્પલ. એટલી વસ્તુ સમજાય ને? તો એના માટે જે આ વેગ આવશે બરાબર એકદમ નાનો વેગ હશે, સૂક્ષ્મ વેગ હશે, એમ કહી શકાય ડેલ્ટા એસના છેદમાં ડેલ્ટા ટી. પણ હવે મારે શું કરવાનું છે, આખા સર્કલ માટે જોતું આખું એક સર્કલ આવશે જે આની આર ત્રિજ્યાનું આખું એક વર્તુળ હશે, એના માટે મારે વી કેટલો હોય રેખીય વેગ એ મારે ગોતવાનો છે. તો હું કઈ રીતનો ગોતી શકું તો કે કાંઈ નહીં, કુલ સ્થાનાંતર હશે ને, કુલ હશે આખું જે હશે એના માટે જે રેખીય સ્થાનાંતર થઈ જશે એસ જેટલું થાય, અને એના માટે જે ટોટલ ટાઈમ લાગશે એક પાર્ટિકલ હશે. સમજાયું? એક પાર્ટિકલ હશે, એક શું કરશે, એક પૂર્ણ ચક્ર પૂરું કરશે, વર્તુળનું આખું શું કરશે, અહીંથી એક આખું રાઉન્ડ પૂરું કરશે. એના માટે સમય કેટલો લાગશે, કુલ સમય લાગશે ટી જેટલો. તો હવે એનું પણ નામ છે જેને આવર્તકાળ કહેવામાં આવે, ટાઈમ પીરિયડ ટી. તો તમને લોકોને આવર્તકાળ એટલે કે ટાઈમ પીરિયડ વિશે માહિતી મળી ગઈ હશે. અને એક બીજી વસ્તુ આવે આવૃત્તિ, જેને ફ્રીક્વન્સી કહેવામાં આવે, એફ અથવા તો એને ન્યૂ વડે પણ દર્શાવી શકાય કે કોને કહેવામાં આવે. તો એક સેકન્ડમાં એ કેટલા પરિભ્રમણ પૂરું કરે છે, બરાબર? એક સેકન્ડમાં એ કેટલા પરિભ્રમણ પૂરું કરે છે જે તમારો કણ હશે એ, બરાબર? એક સેકન્ડમાં એ કેટલા પરિભ્રમણ પૂરા કરે એને શું કહેવામાં આવે, આવૃત્તિ ન્યૂ કહેવામાં આવે, એફ વડે દર્શાવવામાં આવે. અને જો આવૃત્તિ કઈ રીતની ગોતી શકાય તો કે ભાઈ જે આવર્તકાળ હશે એનો વ્યસ્ત કરવામાં આવે તો તમને આવૃત્તિ ન્યૂ વડે માહિતી મળે. કાંઈ નહીં, આવર્તકાળનો શું કરવાનો છે, વ્યસ્ત કરવાનો છે. તો એટલી વસ્તુ તમે લોકો સમજી લો, બરાબર? હવે હું તમને સમજાવી આપું કે કઈ રીતના આના ઇક્વેશન ડિરાઈવ કરી શકાય. તો હવે આપણને એક ખબર કે જે આખું સર્કલ હશે, જે આ તમારું જે વર્તુળ છે એ કેટલાનું હોય, એના પરિઘ જેટલું હોય ને, તો એસની વેલ્યુ કેટલી થઈ જશે, ઓબ્વિયસલી 2πr જેટલી. 360 ડિગ્રીનું હોય કે નહીં સર્કલ, એના પરિઘ જેટલું હોય. તો જે એસ હશે, જે કુલ સ્થાનાંતર હશે એ કેટલું હોય તો કે એના પરિઘ જેટલું, અને એ પરિઘની વેલ્યુ કેટલી હોય તો કે ભાઈ 2πr જેટલી. અને જે ફ્રીક્વન્સી હશે એને તમે ન્યૂ વડે દર્શાવી શકો. જો ધ્યાન આપજો, વી નથી, બરાબર? વી નથી, એને ન્યૂ કહેવામાં આવે, અથવા તો એફ પણ રાખી શકો, એવું હોય તો એફ રાખીએ. ફ્રીક્વન્સી આવૃત્તિ, આ વસ્તુ એક સમજી લેજો. એફ હશે એ તમને કોના વિશે માહિતી આપે, આવૃત્તિ વિશે માહિતી આપે. આવૃત્તિ એફ, આવર્તકાળનો જ્યારે તમે વ્યસ્ત કરો એ તમને આવૃત્તિ વિશે માહિતી આપે. તો હવે કાંઈ નહીં, હવે સોલ્યુશન કરીએ તો કે ભાઈ વીની વેલ્યુ કેટલી થઈ જશે, જો એસની જગ્યાએ 2πr મૂકો નાયા ટી. સમજાયું કે નહીં? હવે મારે શું કરવાનું છે કે જો તો આમાં જે વી હશે એ કેટલો થઈ જશે 2πr ને 1/t, આવર્તકાળનો વ્યસ્ત તમને આવૃત્તિ વિશે માહિતી આપે. તો આમાં આવૃત્તિ ન્યૂની વેલ્યુ કેટલી થઈ જશે, અરે એ પણ ગોતી શકો ને, વીના છેદમાં 2πr, 2πr જેટલી. તો વી કેટલો આવશે અહીંયા વેગ, 2πr એફ જેટલો આવે કે નહીં? તો આ એક ઇક્વેશન તમને લોકોને મળી ગયો. વેગ હશે એની વેલ્યુ તમને ખ્યાલ આવી ગઈ ને કઈ રીતની આવેલી, v ઇઝ ઇક્વલ ટુ 2πr ને એફ હશે એ આવૃત્તિ વિશે માહિતી આપે. હવે મારે શું ગોતવાનું છે, આમાં કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય, AC ઇઝ ઇક્વલ ટુ v²/r જેટલો હોય કે નહીં, બરાબર? કેન્દ્રગામી પ્રવેગની વેલ્યુ કેટલી હશે, v²/r જેટલી. તો આમાં મૂકો તો શું થઈ જશે, ડાયરેક્ટ કરું 4π² r² f² ને છેદમાં r આવશે. સમજાયું? મેં કાંઈ નહીં, ડાયરેક્ટ આનો સ્ક્વેર કરી નાખો, અહીંયા v² છે એટલે. તો જો કેન્સલ કરો તો એસીની વેલ્યુ કેટલી થઈ જશે, AC ઇઝ ઇક્વલ ટુ 4π, એક r કેન્સલ, r f² જેટલી થઈ જાય. તો આ તમને કોના વિશે માહિતી આપશે,
જે કેન્દ્રગામી પ્રવેગ હોય એની વેલ્યુ કેટલી અહીંયા આપણને મળે 4π² r/f² જેટલી મળે. તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો. તો આ કોના વિશે વાત થઈ ગઈ? નિયમિત વર્તુળાકાર ગતિ વિશે વાત, ધ યુનિફોર્મ સર્ક્યુલર મોશન વિશે વાત, જેમાં વેગ હશે એ કોન્સ્ટન્ટ રાખવાનો હતો. બરાબર. તો આ બધું જો હજી આનું જે આ ઇક્વેશનો કઈ રીતના આવેલા, આનું હજી પણ સિમ્પ્લિફિકેશન તમને આગળના ચેપ્ટરમાં જોવા મળશે, ત્યારે તમને વધારે સારી રીતનો જે આ ટોપિક છે એ સમજાઈ જાય. પણ અત્યારે જસ્ટ તમે લોકો યાદ રાખી શકો કે આ પ્રમાણે હોય. બરાબર. તો આ થઈ ગઈ નિયમિત વર્તુળાકાર ગતિ વિશે વાત. કોન્સેપ્ટ બની ગયા, એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો પહેલાં તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ બહુ સારી એવી પ્રોબ્લેમ છે, JEE-માં પણ આવી ગઈ. બરાબર. તો ધ્યાન આપજો. તો સારો એવો કોન્સેપ્ટ બનાવેલો, કઈ રીતનું આનું સોલ્યુશન કરવું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક શું હશે, કોઈક એક કણ હશે, એ આ ટાઈપનું યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરતો હશે પણ સમઘડી દિશામાં. સમજાયું કે નહીં? કોઈ કણ હશે એ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે પણ સમઘડી દિશામાં. હવે મને શું કીધું કે એની જે ત્રિજ્યા હશે એ 2.5 મીટર આપેલી અને એનો પ્રવેગ હશે એ 15 મીટર પર સેકન્ડ છે. તો આ કણ હશે એનો કુલ વેગ કેટલો હોય એ મારે સિમ્પલ ગોતવાનો, અને આ ટાઈપની ફિગર તમને ઓલરેડી આપેલી છે બુકમાં. તો જો પહેલાં તો આપણને ખબર કે જે આ હશે આ ટાઈપનું જે સર્કલ બનશે એની રેડિયસ r જેટલી હોય, એનો પ્રવેગ કેટલો હોય, કેન્દ્રગામી પ્રવેગ એક તો કેન્દ્ર તરફની દિશામાં હોય AC, અને અહીંયા જે એક કણ હશે એનો પ્રવેગ કેટલો આપેલો, એની વેલ્યુ આપેલી 15 મીટર પર સેકન્ડ. તો કેન્દ્રગામી પ્રવેગ અને જે આ સિમ્પલ તમારો પ્રવેગ હશે, જે કણનો પ્રવેગ હશે, એ બંને વચ્ચે કેટલો અહીંયા ખૂણો આપેલો 30 ડિગ્રીનો આપેલો છે. તો મારે શું કરવાનું છે? સિમ્પલ વીની વેલ્યુ કેટલી હોય એ ગોતી લેવાની. તો આમાં કાંઈ નહીં કરવાનું, અહીંથી તમે પહેલાં એક વસ્તુ કરી શકો. જો આ કોસની વેલ્યુ તમે cos 30ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો કે નહીં? cos 30 એટલે કે કેટલું થઈ જાય? એક તો ભાઈ જો કર્ણ શું થઈ જશે, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ પ્રમાણે તમે લખી શકો cos 30ની વેલ્યુ. સિમ્પલ છે. સમજાયું કે નહીં? આ પ્રમાણે આપણે લખી શકીએ. તો શું થઈ જશે? AC એ cos 30 ડિગ્રી. તો બધી વેલ્યુ મૂકો. એની વેલ્યુ કેટલી આપેલી છે? તો કે ભાઈ 15 ને cos 30 એટલે √3/2. આ પ્રમાણે કરી શકો કે નહીં? આ બધી વસ્તુ તમને ફિગરમાં આપેલી. હવે કેન્દ્રગામી પ્રવેગ એટલે v²/r. આ વસ્તુ તમારે કરવાની હતી, v²/r. હવે મારે શું આમાં ગોતવાનું છે? v². તો RAC બધી વસ્તુ આપેલી, v² ગોતવાની છે ને આ વસ્તુ આપેલી. v² એમને એમ રાખો ને r કેટલું છે? ત્રિજ્યા અહીંયા તમને 2.5 આપેલી ને AC ની વેલ્યુ કેટલી થઈ જશે? ધ્યાન આપો, 15 √3/2. તો આનો સિમ્પલ તમે કાઢી નાખો વર્ગ. બરાબર. તો કેટલું આઈ થિંક આવશે? લગભગ 5.7 મીટર પર સેકન્ડ આવશે. તમે જોઈ શકો. બરાબર. એટલું કંઈક વેલ્યુ આવશે. બાકી તમે સિમ્પલ આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકો. તો આમાં કાંઈ નથી. પહેલાં તો કાંઈ નહીં. જો આ વસ્તુ આપેલી ને તો તમારે આમાં મેઇન એમ શું ફાઇન્ડ કરવાનું છે? v² ફાઇન્ડ કરવાનો. તો કેન્દ્રગામી પ્રવેગની વેલ્યુ મૂકવાની છે. તો v² આપણને ખબર. બરાબર. RAC. પણ આમાં આપણે તો AC ની વેલ્યુ કઈ રીતની ફાઇન્ડ આઉટ કરવી? તો અહીંથી ખૂણો બનશે. તો cos થીટાની વેલ્યુ લઈ લો, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો તમને AC મળી જાય. AC આ ઇક્વેશનમાં મૂકો અને સિમ્પલ તમે આનું સોલ્યુશન કરી શકો. કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. જો આમાં શું કીધું? એક r ત્રિજ્યાનું સર્કલ હશે. બહુ સારો એવો કોન્સેપ્ટ યુઝ કરેલો. r ત્રિજ્યાનું એક સર્કલ હશે. એમાં શું કરાવવાનું છે? કોઈ કણ હશે એને v0 વેગથી પરિભ્રમણ કરાવવાનું છે. સમજાયું? એક r ત્રિજ્યાનું સર્કલ છે, એનું કેન્દ્ર O છે. કોઈ કણને v0 વેગથી પરિભ્રમણ કરાવવાનું છે. હવે એક પરિભ્રમણ પૂરું કરવા માટે એનો કેટલો સમય લાગે? t જેટલો, જેને આવર્તકાળ કહેવામાં આવે. સમજાયું? એટલું સિમ્પલ વસ્તુ છે. હવે શું કરવાનું છે? હવે છે ને જો હવે એક બીજો એક કણ લેવાનો છે, અથવા તો આમ કહી શકો એને એ જ કણ લેવાનો છે. એને થીટા ખૂણે પરિભ્રમણ કરાવવાનું છે. થીટા ખૂણે પરિભ્રમણ નહીં પણ પ્રક્ષેપિત કરાવવાનું છે. બુકમાં એ પ્રમાણે આપેલું. શું કરવાનું છે? એને એ જ કણ લેવાનો, એને થીટા ખૂણે પ્રક્ષેપિત કરાવવાનો છે.
અને એનો વેગ v જેટલો હશે, બરાબર, અથવા તો સમાન વેગથી એને પ્રક્ષેપિત કરાવવાનો છે. તો એના માટે એના માટે એ ખૂણો કેટલો બને, થીટા એ મારે ગોતવાનો છે. અને જ્યારે તમે એને પ્રક્ષેપિત કરાવો ત્યારે એ મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે, તો કે ભાઈ 4r જેટલી. સમજાયું કે નહીં? આમાં સિમ્પલ છે. પહેલાં એક વસ્તુ સમજી લે, કોઈ કણ છે એને આખું એક પૂર્ણ ચક્ર પૂરું કરાવવાનું છે 360નું. એના માટે t જેટલો સમય લઈ, જેને આવર્તકાળ કહેવાનો છે. હવે એને એ જ કણ લઈ લઉં, એને થીટા ખૂણે પ્રક્ષેપિત કરાવવાનો છે સમાન વેગથી. તો ત્યારે એ મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે, 4r જેટલી. તો હવે આ થીટા ખૂણે જ્યારે એને પ્રક્ષેપિત કરાવવામાં આવે તો એ કોણ કેટલો હોય એ મારે ગોતવાનો છે. સમજાયું કે નહીં? એકદમ સિમ્પલ છે. તો પહેલાં તો આપણને ખબર છે કે મહત્તમ ઊંચાઈ v0² sin² થીટા છેદમાં 2g. આ તમે ઓલરેડી ઇક્વેશન ભણી ગયા પ્રક્ષેપિત ગતિમાં, પ્રોજેક્ટ લાઇન મોશનમાં. હવે મારે કરવાનું શું છે? કાંઈ નહીં. પહેલાં તો જો બધી વેલ્યુ મૂકો. hની વેલ્યુ કેટલી થઈ જશે, 4r જેટલી. અને બીજી આમાં જે વેગ હશે એ કેટલો હોય, તો કે એક આખું પૂર્ણ ચક્ર પૂરું કરે એનો, બરાબર, એ અંતર એટલું કાપશે, એટલે કે એના પરિઘ જેટલું, અને એના માટે સમય t લેશ. હવે બધી વેલ્યુ આમાં મૂકો. 4r એમને એમ, જો v0² sin² થીટા છેદમાં 2g. સમજાયું? કાંઈ નહીં, એકદમ સિમ્પલ ઇક્વેશન, પણ બહુ સારું એવું બનશે. તો 4r એમને એમ રાખો. 4r એમને એમ v0² એની જગ્યાએ આ મૂકી દઉં, બરાબર. v0² ની જગ્યાએ આ ઇક્વેશન મૂકો. 4π² r² sin² થીટા એમને એમ નાયા શું આવશે, 2g t² આવે કે ના આવે? સમજાયું? t² આવે કે ના આવે? ઓબ્વિયસલી આવી શકે, આવે, બરાબર. તો જો 4 કેન્સલ કરો, બીજું શું કેન્સલ થઈ જશે, એક r કેન્સલ થઈ જશે. તો અહીંયા શું વધ્ય, તો કે મારે આમાં શું ગોતવાનું છે, ખૂણો. એટલે 2g t², 2g t². અહીંયા શું વધીએ, π² ને sin². અહીંયા r પણ વધે ને sin² થીટા. π² r ને 2g t² આ ગુણી નાખો sin² થીટા. તો શું થઈ જશે, 2g t² ને છેદમાં પાઈ r એમને એમ π² r. એટલી વસ્તુ તમને લોકોને સમજાય ને કઈ રીતનું આવેલું, બરાબર. અહીંયા મેં શું કર્યું, sin² થીટા મારે ગોતવાનું છે, એટલે શું થઈ જશે, 2g t² ને છેદમાં r π². હવે શું કરવાનું છે, જો આનું એવું હોય તો અહીંથી તમે રૂટ કાઢી શકો, તો આમ 1/2 થઈ જાય ને, આમ 1/2 થઈ જશે. હવે કાંઈ નહીં, અહીંયા તમારે શું ગોતવાનું છે, તો કે થીટા ગોતવાનું છે. એટલે તમે શું કરી શકો, સાઇન ઇન્વર્સ કરી શકો. 2g t² છેદમાં π² r 1/2. તો આ પ્રમાણે કરી શકો. જો અહીંયા sin² થીટા છે એટલે તમારે વર્ગમૂળ કાઢવું પડે કે નહીં, સિમ્પલ. તો આ પ્રમાણે આનું સોલ્યુશન પોસિબલ છે. કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું, ધ્યાન આપજો. આમાં શું હશે, જો આમાં તમને એક વિમાન આપેલું હશે, એ શું કરતું હશે, જમીન ઉપર નહીં આકાશમાં ઉડી રહેલું હશે. સમજાયું કે નહીં? એક વિમાન આપેલું છે, એ આકાશમાં ઉડી રહેલું, અને જે વિમાન હશે એનું કંઈક ને કંઈક ઝડપ આપેલી હશે અને પ્રવેગ આપેલું હશે. સમજાયું કે નહીં? એક વિમાન હશે, એ આકાશમાં ઉડી રહેલું છે, એનું શું હશે, કંઈક ને કંઈક વેગ આપેલો હશે. એ કેટલા વેગથી આમ આકાશમાં ઉડી રહેલું, તો બહુ વધારે વેગ આપેલો હશે, 250 મીટર પર સેકન્ડ. આ તમને કિલોમીટર ને આરમાં આપેલું હશે, પણ આને તમે મીટર પર સેકન્ડમાં કન્વર્ઝન કરી શકો. બુકમાં આપેલું છે, બરાબર, પણ બુકમાં કિલોમીટર પર આરની ઝડપથી ઉડી રહેલું, એમાં જે માપી શકાય વિમાનની ઝડપ, પણ તમે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ઝન આ પ્રમાણે થઈ શકે. તો જ્યારે એ શું હશે, વિમાન હશે ને એક રેડિયસ બનાવશે, ટૂંકમાં ગોળ ગોળ ઘૂમી રહ્યું છે, બરાબર, સર્કલ ટાઈપનું એ પરિભ્રમણ કરી રહેલું હશે. ત્યારે શું થઈ જશે, એ જે રેડિયસ બનાવે, એટલે કે જે સર્કલ બનાવે એની જે રેડિયસ હશે ને એ 1 કિલોમીટરની હશે. 1 કિલોમીટરનું શું બનાવશે, એક સર્કલ બનાવશે, બરાબર. તો તમે એને મીટરમાં કન્વર્ઝન કરી શકો. 10⁻³ મીટરનું એક સર્કલ બનાવશે, અને એનો કેન્દ્રગામી પ્રવેગ કેમાં હોય, ઓબ્વિયસલી કેન્દ્રની દિશામાં હોય. અને જે વિમાન હશે, બરાબર, એનો કંઈક ને કંઈક ગુરુત્વ પ્રવેગ પણ હશે, જેને g કહેવામાં આવે. તો હવે મારે શું કરવાનું છે, જો AC/g ની વેલ્યુ કેટલી હોય,
એ મારે રેશિયો ગોતવાનો છે. સમજાયું કે નહીં? એકદમ સિમ્પલ છે. વિમાન છે ને આકાશમાં એક સર્કલ બનાવશે, એની રેડિયસ આપેલી અને કંઈક ને કંઈક એનો કેન્દ્રગામી પ્રવેગ હશે, કેન્દ્રની દિશામાં હોય અને એનો જે ગુરુત્વ પ્રવેગ હોય, બરાબર, એ બંનેનો જે રેશિયો હોય એ કેટલો હોય એ મારે ગોતવાનો. પહેલાં તો સિમ્પલ, કેન્દ્રગામી પ્રવેગ v²/r મૂકો, આયા શું થઈ જશે 250 નાયા આ કેટલું આપેલું, સમજાયું કે? આ પ્રમાણે તમારે સિમ્પલ કરવાનું છે. 250² ને આ 10⁻³ થઈ જાય. આમ લખી દઉં, સારું લાગે, બરાબર. તો શું થઈ જશે? આ 62.5 62.5 મીટર પર સેકન્ડ એટલો એનો કેન્દ્રગામી પ્રવેગ આવશે. આ તમે કરી શકો, આમાં કાંઈ નથી, બરાબર, આમાં સિમ્પલ કાંઈ નથી. આ પ્રમાણે તમે કરી શકો. હવે શું કરવાનું છે મારે? સિમ્પલ જો બેનો ગુણોત્તર લેવાનો. પહેલાં તો જે ગુરુત્વ પ્રવેગ હશે એનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ, તો બંનેનો રેશિયો લઈ લો, AC/g થઈ જાય કે નહીં? તો અહીંયા જો આ કેટલું આપેલું 62.5 ને આ કેટલું આપેલું 9.8, બંને મીટર પર સેકન્ડમાં છે એટલે એનો એકમ કેન્સલ થઈ જશે. ને આનું સોલ્યુશન કરો, AC/g એટલે 6.3 સમથિંગ આવશે, બરાબર. એટલી વેલ્યુ આવે, તમે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરી શકો. તો કેટલો રેશિયો મળશે? AC/2, બરાબર. આ પ્રમાણે તમે કરી શકો, 1:1. તો આ પ્રમાણે એ બંનેની વેલ્યુ આવશે. તો આ થઈ ગયું પ્રોબ્લેમ નંબર 3 વિશે વાત, ને આ પ્રમાણે તમે આનું સોલ્યુશન સિમ્પલ કરી શકો.